ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ ધી હુસૈનિયાનગર 2 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખની ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ ધી હુસૈનિયાનગર 2 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર શહેરની ઘણી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્વ કરવામાં આવી છે, પરંતુ હુસૈનિયાનગર 2 સોસાયટીમાં ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સોસાયટીમાં ગટર લાઇન ઉભરાતા સ્થાનિકોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થાનિકોમાં રેલવે ફાટક નજીક દૂષિત પાણી એકઠું થતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ગટર લાઇનની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હુસૈનિયાનગર 2 ની અંદરથી આજે અમારા તમામ સોસાયટીના રહીશો આવેલા છે। પાછલા વર્ષથી જે ડ્રેનેજ લાઇનનો અમારો પ્રોબ્લેમ છે સોલ્વ નથી થયો। વારે ઘડી અમે કાઉન્સિલરને કીધેલું, આ વસ્તુ એમને ધ્યાન પર દોરાવી હતી, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। કારણ કે અમારા પવિત્ર તહેવાર રમઝાન આવી રહેલો છે। આખા ભરૂચ શહેરની અંદર 90% કામ પતી ગયેલું છે ડ્રેનેજ લાઇનનું, પરંતુ અમારી સોસાયટીમાં હજુ ડ્રેનેજ લાઇન આવી નથી। આજુબાજુની બધી સોસાયટીઓ થઈ ગયેલી છે અમારી, પર હજુ અમારી સોસાયટીમાં ડ્રેનેજ લાઇનની હજુ કામગીરી કરવામાં આવી નથી। વારે ઘડી અમે કાઉન્સિલરને જાણ કરી કે થઈ જશે, પણ એ ક્યારે થશે? પણ અમને નથી લાગતું કે આ લોકો વહેલા તકે કામ કરે। જો આનું નિરાકરણ વહેલું નહીં આવે તો અમારે આનું આગળ પગલાં લેવા પડશે।